108મો દિવસ અને બધા જનું સ્વાગત છે અને આજે સવારે આપણે પહેલાં તો ઉઠીને આજે આપણે નક્કી કર્યું હતું કે અલગ અલગ રોજ આપણે મસલ્સની આપણે એક્સરસાઇઝ કરશું. આજે આપણે વિચાર્યું હતું કે આજે આપણે ચેસ્ટની એક્સરસાઇઝ કરીએ. તો પહેલાં તો વોટર ઇન્ટેક કરશું મસ્ત અને પછી આપણે ચેસ્ટની એક્સરસાઇઝ કરશું. અને ચેસ્ટની એક્સરસાઇઝમાં મિત્રો એને ડિક્લાઇન પુશઅપ આવે છે, ઇક્લાઇન પુશઅપ આવે છે અને એક રેગ્યુલર પુશઅપ આવે છે કે જે આપણે રોજ કરીએ છીએ. પહેલાં તો આપણે નોર્મલ જે આપણે વોર્મઅપ કરીએ છીએ આપણે કમ્પ્લીટ કરશું, ત્યારબાદ નોર્મલ પુશઅપ કરશું, ત્યારબાદ પહેલાં સૌથી પહેલાં ઇક્લાઇન પુશઅપ કરશું ઉપર ચેસ્ટ માટે. અને ડિક્લાઇન પુશઅપ કરતા આપણે મેળ ન હોય તો આપણે બહાર ગયા અને ડિક્લાઇન પુશઅપ કર્યા લોઅર ચેસ્ટ માટે. બરોબર, તો તમે સમજી લેજો, તમે જોઈ લેજો, મજા આવશે. ઓફિસે જવા માટે નીકળ્યા હતા ને મસ્ત જે વાતાવરણ હતું ને મિત્ર, સાંજે તો આની કરતા પણ વધારે ખરાબ વાતાવરણ છે. જોજો આગળ સૌરવભાઈ પાસે જે કલેક્શન છે એક સમય આપણી પાસે છે, કાંઈ વાંધો નહીં. અને હું મને મૂકશું ભાઈ, જો કામ ચાલુ કરશું હોય રેગ્યુલર પાછું. અને બિલાડી દેખાય ને એક મસ્ત, અને આ ડીશું આપણા ઓફિસમાં જે આવી કઈ ખબર જ નહોતી આપણને, બોલ આજે ખબર પડી. રાતે નીકળી ગયા હતા આપણે ઓફિસેથી, અને આ ભાઈને તો હંમેશા એને ઉતાવળ એની હોય તો કાંઈ ખબર જ નથી પડતી આપણને. નીકળશું આપણે અને મસ્ત, અને આપણે નક્કી કર્યું કે ટ્રાફિકમાં આપણે ક્લિપ આપણી પોતાની ઉતારશું. વરસાદ જોઈ લો મસ્ત ચાલુ છે. જેવા પહોંચ્યા હોસ્ટેલે, વરસાદ જોયો મિત્રો, ખાલી તમે ચાલુ થયો જ નહીં, ફૂલ તમને અવાજ ઉપરથી ખબર પડતી રહી છે કેટલો વરસાદ છે. નદી હોય તો જોઈ લ્યો ભાઈ. આ રાજકોટનું વેધર ખરેખર આખું અલગ જ છે. શિયાળાની શરૂઆતમાં ચોમાસા જેવો વરસાદ જોઈ લ્યો તમે, ખાલી પહોંચી જાઓ. બાકી આપણે તો અટાઈ જતા આવા ભાઈ, આમાં કેવો વરસાદ પલળી જાવ તો. અત્યારે કદાચ બોલું છું તમને એને વાંય અવાજ આવતો હોય કે મને ખબર નથી. મેં જે તમને ક્લિપ બતાવી એની પહેલાં મેં જે હોસ્ટેલે પહોંચ્યો ત્યારે જે ક્લિપ મેં બતાવી જે ઉતારી લાઈફમાં શિયાળાની અંદર આવો વરસાદ ટૂંકમાં જઈએ તો જો 11મો મહિનો અત્યારે આજે 1લી તારીખ હવે થાય હમણાં 12 વાગે 1 નવેમ્બર. આવા નવેમ્બરમાં આવો વરસાદ મેં પહેલી વાર જોયો. રાજકોટનું વેધર એવું હતું કે મિત્ર આવ્યો હતો ને એ સ્વેટર પહેરીને આવ્યો હતો. તો એ કે ભાઈ મને ખબર નથી પડતી કે આમાં સ્વેટર પહેરવું કે રેનકોટ પહેરવો એ. એટલે આ વેધર ખરેખર ખબર નહીં અત્યારે બહુ. તો આજનો વ્લોગ આપણે કમ્પ્લીટ કરશું અને લેટ્સ મેક ટુમોરો બેટર ધેન ટુડે. જય માતાજી લખતા જાજો અને મળતા જાજો. થેન્ક યુ.